ભાવનગરના આ ડૉક્ટર પર્યાવરણ સંરક્ષણ માટે અનોખી રીતે પ્રયાસ કરી રહ્યા છે. ભાવનગર શહેરના જાણીતા તબીબ અને પ્રકૃતિવિદ ડૉક્ટર તેજસ દોશીનું નામ હવે ભાવનગર અને ગુજરાત માટે નવું નથી. વર્ષ 2014ની સાલમાં પર્યાવરણ સંરક્ષણ માટે વિવિધ પ્રોજેક્ટો તેઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. 2014ની સાલથી પર્યાવરણ સંરક્ષણ માટે વિવિધ પ્રોજેક્ટ તેઓ કરી રહ્યા છે અને પર્યાવરણ બચાવવાનું અભિયાન છેલ્લા વર્ષ 2014થી ચલાવી રહ્યા છે. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર તેજસ દોશી, બ્રાન્ડ એમ્બેસેડર સ્વચ્છ ભારત મિશન, ભારત સરકાર, ભાવનગર શહેર. મિત્રો, મારી ઝુંબેશ ખાસ તો પ્લાસ્ટિક વિરુદ્ધ ચાલી રહી છે. આપણે નાની નાની વસ્તુ લેવા માટે પ્લાસ્ટિકના ઝબલા તેમજ ઘણી બધી વસ્તુઓ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કરતા રહ્યા છીએ. પ્લાસ્ટિક 100% સારું છે, પણ ધીમે ધીમે પ્લાસ્ટિકનું પ્રદૂષણ સમગ્ર વિશ્વ લેવલે ખૂબ મોટા પાયે પ્રમાણમાં વધી રહ્યું છે. આપણે નાની નાની વસ્તુઓ લેવા માટે પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ કરવા માંડ્યા છે. આ ઝબલા જ્યારે આપણે લેન્ડફિલ ઉપર ફેંકીએ છીએ ત્યારે 300 વર્ષ સુધી ડિઝોલ્વ થતું નથી, માટીની અંદર મળતું નથી. એટલે ધીમે ધીમે આ આતંકવાદ ખૂબ મોટા પાયે પ્લાસ્ટિકનો આતંકવાદ સમગ્ર વિશ્વ લેવલ ફેલાઈ રહ્યો છે. વર્ષ 2014ની સાલથી પર્યાવરણ સંરક્ષણ માટે વિવિધ પ્રોજેક્ટ તેઓ કરી રહ્યા છે. નો હોકિંગ કે જેમાં વધારે પડતા વાહનોના હોર્નથી થતા ગેરફાયદાઓની અવેરનેસ ક્રિએટ કરવી જોઈએ. જોય ઓફ ધ ગિવિંગ, જૂની પેનોમાં રિફિલો નાખી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવી. કોટન બેગ પ્રોજેક્ટ કે જેમાં પ્લાસ્ટિકના ઝબલાઓ ભેગા કરીને તેના બદલે એક કોટન બેગ આપી અને શક્ય એટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો. તેના માટે આ ડૉક્ટર તેજસ દોશી દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને બીજું, જ્યારે પણ આ કોઈ પણ કચરો અથવા તો એંઠાળ આપણે જ્યારે પ્લાસ્ટિકમાં ઝબલામાં ફેંકીએ છીએ બહાર, તો એ ગાય, ભેંસ, બકરીઓ કે અન્ય પ્રાણીઓ એમાં ખાઈ જાય છે અને ધીરે ધીરે એના મૃત્યુનું કારણ પણ પ્લાસ્ટિક બનતું રહ્યું છે. ક્યાંક ને ક્યાંક શરૂઆત મિત્રો આપણે જ કરવી પડશે. તો આવો મિત્રો, આપણે જૂની કાપડની થેલીઓ જે આપણા બા દાદાઓ તેમજ આપણા પૂર્વજો વાપરતા તેવી કાપડની થેલીનો ઉપયોગ કરીએ. શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિક ન જ વાપરીએ અને ઝબલા તો બને ત્યાં સુધી ન જ વાપરો. જો ઝબલા વાપરવા પડે તો ઝબલા લાવી એને પ્રોપર ભેગા કરી અને રિસાયકલ માટે મોકલીએ, ગમે ત્યાં થ્રો ન કરીએ. પણ શક્ય હોય ત્યાં સુધી આપણે કાપડની થેલીને ઉપયોગ કરી આપણે તો આપણી આગળની પેઢીને આપણે પ્લાસ્ટિક મુક્ત ભારત અને પ્લાસ્ટિક મુક્ત વિશ્વ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીએ મિત્રો. થેન્ક યુ. ડૉક્ટર તેજસ દોશી ઉપર એક સુંદર ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવવામાં આવી રહી છે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર તેમજ ઈટીવી ભારતના સંયુક્ત ઉપક્રમે આ વિવિધ પ્રોજેક્ટને અને ડૉક્ટર તેજસ દોશી ઉપર એક સુંદર ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવવામાં આવી રહી છે, જેનું ટૂંક સમયમાં પ્રચારણ પણ કરવામાં આવશે.